આજે આપણે વાત કરીશું ગોવિંદ પરેખના 9મા પેજની. એમાં પેલું છે મૂર્છા. તો ચરકે મૂર્છાના 4 ટાઈપ કીધેલા છે: વાત, પિત્ત, કફ અને સનિપાત જ. સુશ્રુત અને માધવે 6 કીધેલા છે. એમાં વાત, પિત્ત, કફ, રક્ત, મધ્યજ અને વિસર્જ કીધેલું છે. તો આપણે એમ યાદ રાખવાનું કે આપણે મૂર્છાની વાત કરી છીએ એટલે સુશ્રુત સાથે આવશે માધવ, તો મ વાળો આવશે. એમાં ટાઈપમાં પણ મ વાળો આવશે. તો વાત, પિત્ત, કફ, રક્ત, મધ્યજ અને વિસર્જ એટલે કે RMV. આપણે RAVની એક્ઝામ આવે તો એની જગ્યાએ એમ એટલે કે RMV. હવે આપણે જોઈશું મધ્ય કે ગુણ. તો સુશ્રુતિ 8 કીધેલા છે: ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ, વૃક્ષ, વિશદ, વ્યવાય, વિકાસી અને આસુકર. એમાં લઘુ અને અમ્લ નથી કીધેલું. જ્યારે ચરક અને વાઘભટ્ટે લઘુ અને અમ્લ એડ કરેલું છે એટલે એમાં કીધેલું છે ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ, વૃક્ષ, વિશદ, વ્યવાય, વિકાસી, આસુકર અને લઘુ અને અમ્લ. હવે આપણે જોઈશું સ્વર ભેદ. તો ચરકે 6 કીધેલા છે: વાત, પિત્ત, કફ, રક્ત, કાસ વેગત અને સપીન 7. તો આપણે એને એમ યાદ રાખશું કે ચરકમાં ર આવે છે તો એના ટાઈપમાં પણ ર આવશે એટલે કે રક્ત જ આવશે. હવે આપણે જોઈશું સુશ્રુત એટલે કે SVMS. સુશ્રુત, વાઘભટ્ટ, માધવ અને સારંગધરે 6 કીધેલા છે. એમાં વાત, પિત્ત, કફ, સનિપાતજ, ક્ષયજ અને મેદોજન્ય કીધેલું છે. એટલે સુશ્રુતમાં સ એટલે કે એસ વાળું, તો એમાં એસ વાળું આવશે એટલે કે સનિપાતજ અને ક્ષયજ આવશે. હવે આપણે જોઈશું મૂત્રઘાત. તો ચરકે મૂત્રદોષ અથવા બસ્તી રોગ કેટલા કીધેલા છે? તો એમાં 13 કીધેલા છે. તો ક્યાં છે? તો મૂત્રોક્ષાદ, મૂત્રજઠર, મૂત્રકુચ્છ, મૂત્રોક્ષંગ, મૂત્રક્ષય, મૂત્રાતીત, વાત અષ્ટિલા, વાત બસ્તી, ઉષ્ણ મારુત, વાત કુંડલિકા, રક્તગ્રંથિ, વિડઘાત અને બસ્તી કુંડલ. હવે આપણે જોઈશું મૂત્રઘાત. તો ચરકે છે ને 8 કીધેલા છે: વાત, પિત્ત, કફ, સનિપાતજ, શર્કરાજ, શુક્રજ, શ્રોણિત અને અસ્મરીજ એટલે કે S4. સનિપાતજ, શર્કરાજ, શુક્રજ, શ્રોણિતજ અને અસ્મરીજ. સુશ્રુતે મૂત્રઘાત 12 કીધેલા છે. એમાં વિડઘાત અને બસ્તી કુંડલ નથી માનેલું, એની જગ્યાએ એમાં મૂત્રકુશની જગ્યાએ મૂત્ર શુક્ર કીધેલું છે. હવે જોઈશું વાઘભટ્ટ. તો વાઘભટ્ટે મૂત્રાઘાત 20 કીધેલા છે. એમાં બસ્તી દોષ 12 કીધેલા છે, મૂત્રકુચ્છ 4 કીધેલા છે અને અસ્મરી 4 કીધેલી છે. એટલે ટોટલ એમાં 20 કીધેલા છે. માધવે મૂત્રાઘાત 13 કીધેલા છે. હવે આપણે જોઈશું મૂત્રકુચ્છ. તો ચરકે 8 કીધેલા છે. તો આપણે પહેલાં જોયું મૂત્રાઘાતમાં તો એવી રીતે જ વાત, પિત્ત, કફ, સનિપાતજ, શર્કરા, શુક્રજ અને એમાં શ્રોણિત જ કીધું એટલે શ્રોણિત એટલે કે રક્તજ અને અસ્મરી. જ્યારે મૂત્રોપઘાત સુશ્રુતે 8 કીધેલા છે. એમાં વાત, પિત્ત, કફ કીધેલું છે. સનિપાતજની જગ્યાએ સર્વજ કીધેલું છે. શર્કરા તો એમાં શર્કરા કીધેલું છે. શુક્રજ તો એમાં શુક્રજની જગ્યાએ સકૃત કીધેલું છે. રક્તજની જગ્યાએ અભિઘાત જ કીધેલું છે અને અસ્મરી. હવે આપણે જોઈશું મૂત્ર ભેદ. તો ચરકે 8 કીધેલા છે એટલે કે આપણે આવી, અજા, ગૌમૂત્ર, માહિશ, હસ્તી, ઉષ્ટ, વાજી અને ખર. એટલે આપણે એમ યાદ રાખી ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ હાથી અને ઘોડા ગધેડા. સુશ્રુતે 9 કીધેલા છે. એમાં 8 છે. ચરકે કીધેલા છે, એના સિવાય એક નરમૂત્ર કીધેલું છે. હવે આપણે જોઈશું તંત્ર યુક્તિ. તો પ્રથમ ઉલ્લેખ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં આવે છે. તંત્ર યુક્તિનું વર્ણન સૌપ્રથમ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. હવે આપણે એની સંખ્યા જોઈશું. તો ચરક અને અષ્ટાંગ સંગ્રહે 36 કીધેલી છે, જ્યારે સુશ્રુત અને કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં 32 છે. ભટ્ટાર હરિશ્ચંદ્રએ 40 કીધેલી છે અને ભાવ પ્રકાશે 42 કીધેલી છે. તો ભાવ હંમેશા વધારે હોય તો એમાં વધારે કીધેલી છે એટલે કે 42 કીધેલી છે. હવે આપણે જોઈશું માસવર્ગ. તો ચરકે 8 કીધેલા છે: પ્રસહ, પ્રતુદ, જાંગલ, આનુપ, ભૂમિશય, વાડિશય, વાડિચર અને વિશિકર. પ્રસહ એટલે કે ઝપટ મારીને પડાવીને ખાનાર એટલે કે કૂતરો, ગાય, સિંહ એ બધા. પ્રતુદ એટલે કે પોતાના પગ કે ચાંચથી તોડીને ખાનાર એટલે કે કોયલ હે, કપોત હે, પારાવત. જાંગલ એટલે કે વનમાં રહેનારા જેમ કે હરણ હે, સસલું છે. આનુપ એટલે કે જલ પ્રદેશમાં રહેનારા જેમ કે હાથી. ભૂમિશય એટલે કે દરમાં રહેનારા જેમ કે ડેટકો હે, ઘો હે. વારિશય એટલે કે પાણીમાં રહેનારા એટલે કે માછલી હે, મગર હે. વારિચર એટલે કે જલમાં ફરનારા જેમ કે હંસ અને બગલો. વિષ્કર તો ચાંચથી જમીનને ખોતરીને ખાનારા એટલે કે કૂકડો, મોર, તેતર. હવે આપણે જોઈશું સુશ્રુતે 6 કીધેલા છે. તો એમાં કીધેલું છે
જલેશય, આનુપ, ગ્રામ્ય. ક્રવ્યભુજ, એક સફા અને જાંગલ. તો જલેશય એટલે કે જલમાં રહેતા હોય, આનુપ એટલે કે જલ વધારે હોય એવા પ્રદેશ ભૂમિમાં રહેતા હોય, ગ્રામ્ય એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય જેમ કે હરણ. ક્રવ્યભુજ એટલે કે માંસાહારી હોય એટલે કે શૃંગાલ આદિ. એક સફા એટલે કે એક ખડીવાળા ઘોડા આદિ. જાંગલ એટલે કે જાંગલ પ્રદેશમાં રહેતા હોય તે. તો આમ ઉત્તરોત્તર છે ને મેં ગુણવાન કીધેલું એટલે કે જલેશય રહ્યું એનું માંસ રહ્યું સૌથી વધારે ગુણવાર હશે અને સૌથી ઓછું જાંગલ. હવે આપણે જોઈશું સ્થાન ભેદ છે માસ વર્ગ. તો જાંગલના 8 માસીઓની કીધેલી છે, જ્યારે આનુપમાં 5 માસીઓની. તો આનુપ પ એટલે કે 5, તેમાં 5 માસીઓની. હવે આપણે જોઈશું બહિર્મુખ સ્ત્રોતસ. તો ચરક અને સુશ્રુતે પુરુષમાં 9 કીધેલા છે, સ્ત્રીમાં 12 કીધેલા છે. તો 2 કર્ણ, 2 નેત્ર, 2 નાસા, 1 મુખ, 1 શિશ્ન અને 1 ગુદા. સ્ત્રીમાં 12 કીધેલા છે. એમાં સ્ત્રીમાં આ 9 તો હોય જ છે, પુરુષમાં હોય એના 3 એક્સ્ટ્રા હોય. ચંચુક એટલે કે નિપ્પલ, 2 નિપ્પલ હોય અને યોની એટલે 1 યોની હોય. સારંગધરે પુરુષમાં 10 કીધેલા છે, ચરક સુશ્રુત કરતાં 1 વધારે કીધેલું છે અને સ્ત્રીમાં પણ 1 વધારે એટલે કે એમ 12ની જગ્યાએ 13 કીધેલું છે અને પુરુષમાં 9ની જગ્યાએ 10 કીધેલું છે. એમ 2માં 1 બાહ્ય રંધ્ર એડ કરેલું છે જે મસ્તકમાં હોય. હવે આપણે જોઈશું મદકી 3 અવસ્થાએ. તો ચરકે 3 કીધેલી છે, પ્રથમ, મધ્ય અને ઉત્તમ. એટલે આપણે એને PMU યાદ રાખશું એટલે કે પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. જ્યાં સુશ્રુતે 3 કીધેલી છે, પૂર્વાવસ્થા, દ્વિતીયાવસ્થા અને પરિચમાવસ્થા. તો PDP પૂર્વાવસ્થા, દ્વિતીયાવસ્થા અને પરિચમાવસ્થા. માધવ નિદાનમાં 4 છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થક. હવે આપણે જોઈશું કૃમિના પ્રકાર. તો બધા આચાર્યએ 20 કીધેલા છે. હવે આપણે જોઈશું ચરકે 4 ભેદ કીધેલા છે, વાઘભટ્ટે પણ 4 ભેદ કીધેલા છે, બંને આચાર્યએ સેમ કીધેલા છે. તો એમાં આપણે MP નો RK યાદ રાખશો કે MP નો RK. તો M ઉપરથી મલજ એટલે કે બાહ્ય જ, P એટલે કે પુરુષ જ, R ઉપરથી રક્ત જ અને K ઉપરથી કફ જ. એમાં 2, 5, 6, 7 કીધેલા છે, 2, 5, 6, 7. તો વાઘભટ્ટે પણ 2, 5, 6, 7 કીધેલા છે, પણ સુશ્રુતે 3 ભેદ કીધેલા છે. એમાં મલજ ભેદ નથી માનેલો અને એની જગ્યાએ મેં 7, 7, 6 કીધેલા છે. એટલે આમાં હે ને અહીંથી ઓપોઝિટ થઈ જાય. રક્ત જ અકોર્ડિંગ ટુ ચરક પૂછે તો 6 આવશે, પણ સુશ્રુત પ્રમાણે પૂછે તો 7 આવશે. કફ જ ચરક પ્રમાણે 7 છે પણ સુશ્રુત પ્રમાણે એ 6 છે. અથવા તો આ બેનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો સુશ્રુતે 1માં જ કહી દીધા એમ કે પુરુષ જ 7, રક્ત જ 7 અને કફ જ 6. એટલે મેં ટોટલ 20 કીધેલા છે. હવે આપણે જોઈશું સારંગધર. તો સારંગધરે મલજ 2ની જગ્યાએ 3 કીધેલા છે, બીજા બધા સેમ જ કીધેલા છે. પુરુષ જ 5 કીધેલા છે, રક્ત જ 6 કીધેલા છે અને કફ જ 7 કીધેલા છે. એમ એક સ્નાયુ કૃમિ એક્સ્ટ્રા કીધેલું છે. આ MP છે કે સ્નાયુ કૃમિનું વર્ણન કોને કરેલું છે? તો સારંગધરે કરેલું છે. હવે આપણે જોશું એમાં ક્યાં ક્યાં આવે. તો મલજમાં 2 આવે, તો એ ક્યાં આવે છે? તો યુકા અને પીપલિકા. તો યુપી બહારના હોય, યુપીના લોકો બહારના, એમ કે યુકા અને પીપલિકા. હવે આપણે જોઈશું પુરુષજ. પુરુષજમાં 5. તો પુરુષમાં આપણે કકેરુકા, મકેરુકા, સૌશુરાદ, સસુલક અને લેલિય. તો આપણે એમ યાદ રાખવાનું કે આપણે સ્ટૂલ રહ્યું ને ક્યારેક કોન્સ્ટિપેશનવાળા પેશન્ટને કેવું આવે? રૂકીને આવે. તો રૂકવાળા પુરુષજમાં આવશે, તો કકેરુક અને મકેરુક. પછી ક્યારેક એમાંથી સાઉન્ડ આવતો હોય તો ગરગર સાઉન્ડ આવતો હોય તો સૌશુરાદ, સુરાદ એટલે કે સુર સાથે આવતો હોય, સસુલક એટલે કે પેન સાથે આવતું, અને લેલિય ક્યારેક આમ લેહ જેવું આવતું હોય. હવે રક્ત જ 6. તો એમાં કેશાદ, લોમદ્વીપ, સોરસ, ઓદુંબર અને જંતુમાતા. તો પહેલા 3 અને બીજા 3 એવી રીતે યાદ રાખશું. તો પહેલા 3માં આવશે આપણે કોઈને હેરફોલિંગ થતું તો આપણે એમ કહીએ તારા રક્તમાં ખરાબી હશે કે બ્લડ ખરાબ હશે, એમ કે રક્ત જ દૃષ્ટિ થઈ હશે આપણે એમ કહીએ. તો કેશાદ, લોમાદ અને લોમદ્વીપ એટલે લોમવાળા બધા રક્ત જ મળશે. કેશાદ, લોમાદ અને લોમદ્વીપ. હવે યાદ રાખશું કે આપણે રક્ત હે તો એમાં એને રસ આવશે, રક્તમાં રસ આવશે. તો આપણે રસ પીવાનું કીનું? ઉદુંબરનું. એ આપણને જંતુ માતા આપે કે માતા હે ને આપણને રક્ત માટે ઉદુંબરનું રસ આપે. એમ યાદ રાખવાનું કે રક્ત માટે માતા ઉદુંબરનું રસ આપે છે. તો જંતુ માતા, ઔદુંબર અને સૌરસ. હવે જોશું કફજ. તો કફજમાં આવશે 7. તો એમાં હે ને બધા પહેલાં ઓર્ગન આવશે. તો હૃદયાદ, ઉદરાદ, અંતરાદ, મહાગુદ. પછી આવશે ચરુ, દર્ભપુષ્પ અને સુગંધ. તો એમ યાદ રાખવાનું કે હૃદયમાં હે ને મસ્ત ફૂલ છે. આપણું હૃદય રહ્યું ફૂલ જેવું હોય તો એ કીનું ફૂલ છે? ચરુનું ફૂલ છે. ચરુ, દર્ભ, પુષ્પ એમાંથી સ્મેલ આવે તો સુગંધ. તો ચરુ, દર્ભ, પુષ્પ અને સુગંધ.
થેન્ક યુ.